હેલો ખેડૂત મિત્રો, ખેડૂત પુત્ર સુપર ફાર્મિંગમાં તમારું સ્વાગત છે। આજે આપણે આવ્યા છીએ આપણા કાકાની વાડીએ। તો કાકાની વાડીએ આપણને બોલાયા હતા, આપણે જઈએ છીએ અને આપણે જોઈએ કાકાની વાડીએ। બરાબર, આ કાકાની વાડી છે, તબેલો છે। અહીંયા ઓર્ગેનિક ખેતી એરા સ્પેશિયલ ઓર્ગેનિક ખેતી કરે છે અને આ ચંદનનું ઝાડ છે, ચંદન વાયા છે। ઝાડોનો બહુ એમને શોખ છે, એટલે બહુ એરા ફળફળાદીના અને બીજા ઉપયોગી ઝાડ પણ બહુ આવે છે। એરંડા ગાઢ્યા છે અને સામે દેખાય ઓર્ગેનિક ઘઉં છે। આ તબેલો છે ગાયો ભેંસોનો। હેલો ખેડૂત મિત્રો, આજે આ જુઓ કાકાએ ઘઉં વાયા છે। ઘઉં અને આ ચેરીનું ઝાડ છે, ચેરીનું ઝાડ છે। આરીએ જો એને ફૂલ પણ આવ્યા છે। જો કાકાએ ખેતી કરી છે ઓર્ગેનિક, એમાં અંજીરની ખેતી છે અને આ પણ અંજીર છે। જુઓ બીજા ઘણા ઝાડો છે અંદર। જુઓ આ સફરજન છે, વોટર એપલ આને કહેવાય। આ બહારના દેશની જાતિ લાવીને કાકાએ ઓર્ગેનિક ઘઉં કર્યા છે અને આના અંદર ઘઉંનું વાવેતર પણ છે। જુઓ કાકાએ આમાં ઓબા વાયા છે 20 ફૂટ, અને અંજીર, તજ, જે મસાલાની પણ અહીંયા ફળફળાદીના ઝાડો છે। બરાબર, બધું વ્યવસ્થિત વાયુ છે। મોર પણ ઓબાને આવી ગયા છે આજે। દેખો મોર તો એવા છે કે ઓબોય પણ એનું ડાળી ખમે કેમ નથી, એવા મોર પણ આવેલા છે। હેલો ખેડૂત મિત્રો, ખેડૂત પુત્ર સુપર ફાર્મિંગમાં તમારું સ્વાગત છે। જુઓ અમે કાકાની વાડીએ આવ્યા હતા। કાકાની વાડીએ આ કાકો ઓર્ગેનિક ખેતી કરે છે, કોઈ ખાતર દવા દારૂ નથી કરતા। ગાયના છોણ અને મૂતરનું આ ખાતર બનાવી અને આ ઘઉં દેખો, આ ઓર્ગેનિક ઘઉં છે। આ ઘઉંમાં કોઈ ખાતર, રાસાયણિક ખાતર કોઈ નથી, આમાં કૃત્રિમ ખાતર કોઈ નથી, બસ ઓર્ગેનિક એકલા ઘઉં વાયેલા છે। એની અંદર આવા ઝાડ પણ એમને વાયેલા છે, જોમફળી, કોરેમાં એમને 20 ફૂટ ઓબા વાયેલા છે। ઓબાની અંદર જોમફળી એ બીજા ઘણા ઝાડો વાયેલા છે અંદર ફળફળાદીના। દેખો અંદર દેખાતા છે, જુઓ। અને આ ઓર્ગેનિક ઘઉં કેવા છે તમને જુઓ, લહેરાતા લાગે છે, એકદમ મસ્ત ઘઉં જેવા લાગે તમને, દેખો।